કેશોદમાં પ્રેમી યુવકના વૃદ્ધ પિતા પર પ્રેમિકાના પરિવારે કર્યો છે હુમલો। કેશોદના આદિનાથ સોસાયટીમાં પુલ પાસે રહેતા દીપકભાઈ વાલાભાઈ વેગડા ઉંમર વર્ષ 65 નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા। તેઓનો પુત્ર પંકજ અંદાજે 25 દિવસ પહેલા પ્રેમ સંબંધમાં ફનૂફે ફરજાના ગફાર સીડાને લઈને નાસી ગયો હતો, જેનો પરિવાર સાથે કોઈ પ્રકારનો સંપર્ક આજ દિન સુધી થયેલ નથી। કેશોદના દીપકભાઈ વાલાભાઈ વેગડાના પરિવારના સભ્યો લગ્ન પ્રસંગે ઘરથી બહાર ગયા હોય ત્યારે અચાનક ઘરે કરિશ્મા ગફારભાઈ સીડા અને કુરકાન ગફારભાઈ સીડા તેમજ હમીદાબેન ગફારભાઈ સીડા, નસીમબેન ઓસામણભાઈ સીડા અને શેબાઝ રાત્રે 8:30 કલાકે ઘરે આવી ટીકાપાટોનો માર મારી અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે હડગુત કરી જતા ધમકી આપી અમારી દીકરીને પરત મોકલી આપજો, નહીં તો જાનથી મારી નાખશું ભયભીત થયેલા અને 5 લોકોના ઢોરમારથી ગંભીર રીતે ઘાયલ દીપકભાઈ વાલાભાઈ વેગડા કેશોદ સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ અને પરિવારને જાણ કરી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR બ્લોચ નિવેદન નોંધી કરિશ્મા ગફારભાઈ સીડા, કુરકાન ગફારભાઈ સીડા, હમીદાબેન ગફારભાઈ સીડા, નસીમબેન ઓસામણભાઈ સીડા, શેબાઝ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 191(2), 190 તેમજ 115(2) તેમજ 352, 351(3) તેમજ 329(3) તેમજ 54 એટ્રોસિટી એક્ટની કલમ 31(R) તેમજ 31(B) તેમજ 31(B) તેમજ 32(VA) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી BC ઠક્કર ચલાવી રહ્યા છે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ત્યાંથી આવીને અમને ખબર પડી, બસ અમે ઘરે આવ્યા એટલે એ લોકો પાછા આવ્યા અમારી માટે। એટલે અમને એમ કીધું કે ઝઘડી કે તારો છોકરો મારી છોકરીને ભગાડી લઈ ગયો, એ બતાવીને તમને બધી મારી નાખી એમને ધમકી આપીને પછી રહી ગયા, જેમ તેમ ગાયરું પડ્યા અને ટીકાને પાટું માર્યા, મને તકો મારી નાખી દીધી। હું મારી દિલ્હીમાં બેઠો હતો અને ઇકો ગાડી આવી, અવાજ આવ્યો તો એ બધા મને એમ લાગે કોઈક જાનમાંથી આવ્યા હશે। હું જાનમાંથી ખાઈને ત્યાં બેઠો હતો એટલે મને તો એ 2-3 બાયું અને એક બીજો ભાઈ હતો પાસે આવ્યો તો મેં એ દારૂના નશામાં હતો અને બધા થઈને મને મારવા માંડ્યા અને મારી જ્ઞાતિ વિશે બોલતા હતા, ગાયોને ધબધબાતી બથોડા લેતા હતા અને મને મારવા। તમારા ઉપર હુમલો કોણે કર્યો? મારી પાસે હુમલે દારૂડીએ શિબિર કોક હતો અને પછી કૃષ્ણાએ વિસ્કા ભર્યા ને જેમ તેમ છોટી પડી 2-3 બાઈ, એની માએ ધબધબાટી ગાઈને કાઢી।